હેલો, કેમ છો? શું તમે સંતરામપુરનો જોરાવર પેલેસ જોયો છે? નથી જોયો તો આજે હું તમને સંતરામપુરનો જોરાવર પેલેસ બતાવવાનો છું. હવે આ એકલો મહેલ નથી, પરંતુ રેસિડેન્શિયલ રિસોર્ટ છે. પરિણામે થાય છે શું કે જેમણે અગાઉથી બુકિંગ કરાવેલું હોય એમને જ એની અંદર પ્રવેશ મળે છે, એ સિવાય કોઈનાને પ્રવેશ ત્યાં મળતો નથી. એટલે તમારે જો અહીંયા આવવાનું હોય તો તમારે ચોક્કસ બુકિંગ કરાવવું જ પડે. અને બુકિંગ કઈ રીતે થાય છે એ તમને કહું કે તમારે ઓનલાઈન એની તપાસ કરવી પડે. તો આજે હું તમને એ હોટેલ બતાવવાનો છું, એટલે કે જોરાવર પેલેસ બતાવવાનો છું અને સંતરામપુરની ઘણી બધી માહિતી આપવાનો છું. મહેલના પ્રાંગણમાં પ્રવેશશો ત્યારે ઝાડ ઉપર લટકાવેલા વિન્ડ ચાઇમનો સુમધુરો અવાજ તમને સાંભળવા મળશે. એનો અવાજ આજુબાજુના વાતાવરણને એટલું બધું સરસ બનાવી દે છે કે શાંતિનો અનુભવ થાય. ઘણા લાંબા અંતર સુધી એનો મીઠો મધુરો અવાજ સાંભળવા મળે છે. પહાડોની શાંતિ અને પક્ષીઓના કલરવની વચ્ચે વસેલો છે એક મહેલ, જેનું નામ છે જોરાવર પેલેસ. જ્યારે રાજાઓ હતા એમને ત્યાં મહેમાનો આવતા હતા, એ વખતનો જે નજારો છે એની તો આપણને ખબર નથી કે કેવું હશે, પણ મહેલનું આ જે પ્રાંગણ છે એ જોતી વખતે મનમાં એવું થાય કે અહીંયા કેવી કેવી મહેમાનગતિ થતી હશે. અહીંયા એ વખતે તો અંગ્રેજો પણ હતા. અંગ્રેજોના જે કલેક્ટર હશે, એના જે અધિકારીઓ હશે એ પણ અહીંયા આવતા હશે. એ સિવાય રાજાના સગા સંબંધીઓ, મિત્રો એ પણ આ વિશાળ મેદાનની અંદર જ્યારે આવતા હશે તો કેવું વાતાવરણ હશે, માત્ર કલ્પના જ કરવાની રહી. આજે એ રજવાડા રહ્યા નથી, આજે રાજા રહ્યા નથી, પણ એ મહેલની અંદર તમે આવો તો એમને પણ થોડીક વાર એ ભૂતકાળમાં તમે ખોવાઈ જાઓ કે શું નજારો હશે, શું વાતાવરણ હશે, કેવો વૈભવ હશે. કદાચ આપણી કલ્પના પણ પાછી પડે. સંતરામપુરનો આ મહેલ લગભગ 1926માં જોરાવર સિંહે બનાવ્યો હતો અને એટલે જ એને જોરાવર પેલેસ કહે છે. સંતરામપુર ટાવર પણ કદાચ તેમણે જ બનાવ્યું હતું, કેમ કે સમયગાળો તે જ છે. આ ટાવર આજે પણ સંતરામપુરની એક ઓળખ છે. સંતરામપુર શહેર ડુંગરાળ વિસ્તારમાં વસેલું છે. ત્યાં સૂકી નદી અને ચિબોટા નદી, આ બે નદી આવેલી છે, પણ એમાં ચિબોટા નદીમાં લગભગ તમને પાણી જોવા મળે. એ ચિબોટા નદીનો જે વિસ્તાર છે એ બહુ જ બ્યુટીફુલ છે અને ચોમાસામાં જ્યારે પાણી આવે તો રસ્તા ઉપર બધું પાણી આવી જાય અને એટલું બધું પાણી કે લગભગ તમારે ટ્રાફિક બંધ કરી દેવું પડે. પણ લોકોને એ પાણી જોવાની બહુ જ મજા આવે છે. ખબર પડે કે ચિબોટા નદીમાં પાણી આવેલું છે તો દૂર દૂરથી લોકો અહીંનું જે પાણી છે એને જોવા માટે આવતા હોય છે. નજારો જોવા જેવો છે. અમદાવાદથી તમે જાઓ તો લગભગ 160 કિલોમીટરની આજુબાજુ છે, તો વન ડે ટૂર તમારે સરસ થઈ જાય. તો જો તમે દૂરના શહેરમાં રહો છો, અમદાવાદમાં કે પછી બરોડામાં, તો અહીંયા જરૂર એકવાર આવજો. આ મહેલ તળાવને કિનારે વસેલો છે, તેથી તેને તળાવવાળો બંગલો પણ કહે છે. હાલ આના એક ભાગમાં રાજા પોતે રહે છે અને બીજા ભાગમાં એક રજવાડી રિસોર્ટ છે. આ મહેલમાં યુરોપિયન આર્કિટેક્ચર અને ભારતીય શૈલી ભેગી થયેલી છે. એટલે કે આ પેલેસ ઇન્ડો સારાસેનિક, આર્ટ ડેકો અને નિયો ક્લાસિકલ શૈલીનું છે. જો તમે અંદર જાઓ છો તો યુરોપથી મંગાવેલા બેલ્જિયમ ગ્લાસ, આર્ટ ડેકો શૈલીનું લાકડાનું ઝીણવટભર્યું ફર્નિચર,
ગોથિક શૈલીની બારીઓ, આવું તમને જોવા મળે. શું તમે સંતરામપુર જોયું છે? જો સંતરામપુર જોયું હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે હા, મેં સંતરામપુર જોયું છે. સંતરામપુર સ્ટેટ લગભગ 800 વર્ષથી પણ જૂનું છે અને પરમાર રાજપૂતોનું રાજ્ય છે. મહેલ તો ઈંટો અને પથ્થરોથી બનેલો છે, પણ બારી ખોલો અને સામે શાંત સરોવર તમે જુઓ. એનો નજારો જોતાની સાથે મનને શાંતિ મળે છે. બોલો, આ વિડીયો તમને ગમ્યો? મહેલ ગમ્યો? સંતરામપુર ગમ્યું? સંતરામપુરની આજુબાજુનું વાતાવરણ ગમ્યું? જો ગમ્યું હોય તો કોમેન્ટમાં પાછું લખવાનું કે હા ભાઈ, આ મહેલ અમને ગમ્યો. ભલે અમે મહેલમાં આવી શક્યા નથી, પણ મહેલ અમને ગમ્યો. પછી સંતરામપુર આવવાની ઈચ્છા થાય તો લખજો કે હા, અમને સંતરામપુર ગમ્યું, સંતરામપુર જોવાની ઈચ્છા છે. અને તમને એ પણ કહી દઉં, સંતરામપુરની નજીકમાં કડાણા ડેમ છે અને સુંદર જગ્યા છે જોવાની. તો આમંત્રણ છે સંતરામપુરનું અને કડાણા ડેમનું. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો. ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ અચૂક કરજો. જય મહીસાગર.